હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આ વિડીયોમાં 25 મિનિટમાં કયા ગ્રાઉન્ડ પર તમારે કેટલા રાઉન્ડ દોડવાના છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે। મિત્રો, સૌપ્રથમ ગ્રાઉન્ડ છે રાષ્ટ્રવીર છીલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢમાં। મિત્રો, જૂનાગઢમાં તમારે 416.66 મીટરના 12 રાઉન્ડ મારવાના રહેશે। રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 5 ગોધરા ગ્રાઉન્ડ। મિત્રો, ગોધરા ગ્રાઉન્ડમાં તમારે 12 રાઉન્ડ મારવાના રહેશે, 416.66 મીટરના રહેશે। રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7 નડિયાદ। મિત્રો, નડિયાદમાં તમારે 12 રાઉન્ડ મારવાના રહેશે, જે 416.66 મીટરના રહેશે। રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 8 ગોંડલ। મિત્રો, ગોંડલમાં તમારે 12 રાઉન્ડ મારવાના રહેશે, જે 416.66 મીટરના રહેશે। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્વાર્ટર્સ। મિત્રો, ખેડામાં તમારે 384.61 મીટરના 13 રાઉન્ડ મારવાના રહેશે। પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા। મિત્રો, મહેસાણામાં તમારે 13 રાઉન્ડ મારવાના રહેશે, જે 384.61 મીટરના રહેશે। પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર। મિત્રો, હિંમતનગરમાં તમારે 13 રાઉન્ડ મારવાના રહેશે, જે 384.61 મીટરના રહેશે। પોલીસ હેડક્વાર્ટર ભરૂચ। મિત્રો, ભરૂચમાં તમારે 12 રાઉન્ડ મારવાના રહેશે, જે 416.66 મીટરના રહેશે। પોલીસ હેડક્વાર્ટર જામનગર। મિત્રો, જામનગરમાં તમારે 12 રાઉન્ડ મારવાના રહેશે, જે 416.66 મીટરના રહેશે। રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 કૃષ્ણનગર અમદાવાદ। તેમાં તમારે 416.66 મીટરના 12 રાઉન્ડ મારવાના રહેશે। રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ સુરત। મિત્રો, આમાં તમારે 384.61 મીટરના 13 રાઉન્ડ મારવાના રહેશે। મિત્રો, છોકરીઓને ફાળવણી કરેલા ગ્રાઉન્ડની માહિતી। જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ શાહીબાગ અમદાવાદ। એમાં 400 મીટરના 4 રાઉન્ડ મારવાના રહેશે। મવડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટ। એમાં પણ 400 મીટરના 4 રાઉન્ડ મારવાના રહેશે। પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ વડોદરા। તેમાં તમારે 400 મીટરના 4 રાઉન્ડ મારવાના રહેશે। પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ગાંધીનગર। તેમાં તમારે 400 મીટરના 4 રાઉન્ડ મારવાના રહેશે।